ક્ષત્રિય સમાજની જય જય જય. દાસના દાસની જય જય જય. શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવની જય જય જય. દિવ્ય દેહ વિરાજમાન શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજ ગુરુ હરિપ્રસાદ સ્વામીજી, પ્રગટ ગુરુ હરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજ, નવનીતભાઈ, સૌ વડીલો, સૌ અમરીશો, સૌ યુવકો તથા ધામના સૌ મુક્તો, શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ ગુરુ હરિ પ્રેમ સ્વામીજીના સંકલ્પે આપણે સૌ ઉજવવા જઈ રહ્યા છે ત્યારે સ્વામીજીના ગુરુ યોગીજી મહારાજે સ્વામીજીને આશીર્વાદ આપ્યા હતા કે આપ જે સંકલ્પ કરશો એ બ્રહ્માંડોમાં વ્યાપક થશે. એ હરિપ્રસાદ સ્વામીજીએ ગુરુ હરિપ્રેમ સ્વામીજીને આશીર્વાદ આપતા કીધું, ઘણા બધા આશીર્વાદ આપ્યા છે. મને એક આશીર્વાદ જોઈએ તો સ્વામીજીએ કીધું કે પ્રેમ સ્વામીજીને હું વર્લ્ડ લેવલે મૂકવાનો છું, એ આખા વર્લ્ડના છે. હમણાં જ વિડીયો કદાચ નવનીતભાઈ કોઈ મૂક્યો હતો. તો એ આશીર્વાદ તો સાકાર થવાના જ છે, કારણ કે મોટા પુરુષની વાણી, સત્પુરુષની વાણી ક્યારેય મિથ્યા હોય નહીં. એમાંનું એક અદ્ભુત અવસર એટલે આત્મીય સ્મૃતિ મંદિરનું ખાતમુહૂર્ત થવાનું. હરિપ્રસાદ સ્વામીજીનું આત્મીય સ્મૃતિ મંદિર. એટલે આપણે સૌ આપણા જીવનનો વિચાર કરીએ તો ભારતીય હિન્દુ સનાતન સંસ્કૃતિમાં તો કહેવાયું છે કે ભાઈ ગુરુનો ખૂબ મહિમા છે. ન ગુરુ નહીં મરવું, એટલે ગુરુ વગર નહીં મરવું. એમાં જીવનની અંદર કોક એવા સમર્થ ગુરુની ગોદ આપણા જીવનની અંદર જોઈએ એવું કહેવાય છે. બાપ દાદાઓ એવું કહેતા હતા. તો આપણે કદાચ વિચાર્યું નહીં હોય કે સ્વામીજીને આપણે ગુરુ કરીશું. સ્વામીજી સામેથી એમ કેમ પ્રકારે આપણા જીવનની અંદર સ્વામીજી પધાર્યા. સ્વામીજી આપણને સૌને યોગમાં લીધા. રાઈટ? એટલે કહેવાનો મતલબ એ છે કે સ્વામીજીએ આપણને સૌને શિષ્ય તરીકે સ્વીકાર્યા. સ્વામીજી એવું કહેતા હતા કે તમે મને મિત્ર માનજો, મારી સાથે એવી મિત્રતા કરજો. સ્વામીજી ઘણી વખત એવું કીધું છે કે મેં આજ દિન સુધી કોઈને એવું કીધું નથી કે સ્વામિનારાયણની કંઠી પહેરો. કે એક વાર તો હું સભા મેળવ્યો હતો ભરૂચ, આપણા હોલની પ્રતિષ્ઠા હતી, એમાં બી સ્વામીજી આ સંભાળતા કીધું હતું. સ્વામીજી કે મેં કોઈ નહીં કીધું તમે કંઠી પહેરો. કે પણ સ્વામીજી કે ચોક્કસ હું એવું કહેતો કે તમે કોઈક એવા સાધુની સાથે દોસ્તી કરજો. તો સ્વામીજી એ નાતે આપણને સૌને સ્વીકાર્યા. પણ શું આપણે સ્વામીજીને ગુરુ તરીકે સ્વીકાર્યા? એ આપણે વિચારવાનું. આપણે જો ગુરુ તરીકે એમને સ્વીકાર્યા હોય તો એમનું કોઈ પણ કાર્ય હોય એની અંદર નિમિત્ત બનવા માટેનો આપણો ઉમંગ ઓછો ના થાય. એની અંદર નિમિત્ત બનવા માટે આપણને કોઈ વિચાર ના આવે. એની માટે નિમિત્ત બનવા માટે આપણને કોઈ વસ્તુ નડી ન શકે. દેશ હોય, કાળ હોય, ના કીધું 8 જ્યાં શું વસ્તુ છે, દેશ, કાળ, ક્રિયા, સંગ, મંત્ર, દીક્ષા, દેવતા, એમાંથી કશું નડી ના શકે. એની માટે નિષ્ઠા પાકી જોઈએ. તો આપણે વિચારવાનું કે આપણે સ્વામીજીને ગુરુ તરીકે કેટલા સ્વીકાર્યા. સ્વામીજીને ગુરુ તરીકે સ્વીકાર્યા કેવી રીતે કહી શકાય? તો એક જે સ્વામીજીને ગમતું હોય એના પ્રમાણેનું આપણું જીવન હોય, કે સ્વામીજીએ જે કંઈ આજ્ઞા કરી હોય એના પ્રમાણેનું આપણું જીવન હોય. કે
એટ અ મુમેન્ટ એટલે અત્યારે વાત કરીએ તો સ્વામીજીની કહેતા પ્રેમ સ્વામીજીની જે અનુવૃત્તિ હોય જે તે સમયે એને આપણે સ્વીકારી શકીએ તો આપણે ગુરુ તરીકે સ્વીકાર્યા કહેવાય. તો એ સ્વામીજીનું આત્મીય સ્મૃતિ મંદિર બનવાનું. આપણે સૌ આ સેવામાં ફરીએ છીએ, સ્વામીજી બધાને અનુભવ કરાવતા હશે. સરસ ભક્તો બધા સેવામાં ફરે છે. હું ને નવનીતભાઈ એક દિવસ એક ક્રોમામાં ગયા હતા. ઓપી રોડ પર ક્રોમા છે, તમારા ઓફિસની હોમે જ છે કલ્પેશભાઈ. એટલે અમે બધું જોતા હતા ક્રોમામાં, અને પછી એક અંકલ મળ્યા. એમને અમને જય સ્વામિનારાયણ કીધા. નવનીતભાઈને અમને જોયા એટલે અમે જય સ્વામિનારાયણ કીધા. પછી બધી વાતચીત કરી. ભાઈ મેં નવનીતભાઈ કીધું લોકો જોયા લાગે છે અંકલને. પછી બધી વાત કરી એટલે સિટી મારે છે. એટલે પછી અમે અમારું લેતા હતા ને પછી એમને જે ડોટરને લઈને આવ્યા હતા, એમને જે ખરીદી કરવાની તે કરતા હતા. પછી થોડી વાર રહી થઈ, પછી પાછા આવ્યા અંકલ. પછી વાત કરી કે હું નવનીતભાઈ બોલાયા, પછી કીધું, પછી વાતચીત કરી, ઇન્ટ્રોડક્શન. પછી એમને સ્વામીજીની સ્મૃતિ કરી વર્ષો પહેલાની કે તમારા સ્વામીજી કે વિજય સોસાયટીમાં આવ્યા હતા. એમનો કોઈ ફ્રેન્ડ હતો, એ સાથે ભણતા હતા. એ ડોક્ટર છે, અત્યારે યુએસએ છે, ડોક્ટર જયેશભાઈ. એટલે કે એમને મને બોલાયા કે એ વખતે અમે સાથે ભણતા. એટલે હું ગયો કે મેં બધા આવી રીતે આખું ભરાઈ ગયું હતું કે એમનું ઘર, બધા સ્વામીજીનું દર્શન કરતા હતા. એટલે અમે બધા યુવક હતા, તે વખતે સ્કૂલમાં ભણતા હતા. તો પછી અમે બધા દર્શન કરવા ગયા કે સ્વામીજીને. એટલે પછી મારો વારો આવ્યો એટલે સ્વામીજીએ જોરથી માર્યું કે. એટલે એમને કેવું પેલું નેચરલી બોલવાનો સ્વભાવ છે, આમ નેચરલ. એટલે કે મારથી બોલી ગયું કે હારે કેવો મારા જોડે લઈ આવ્યો કે મહારાજ કે બહુ મારે હતા કે. એટલે કે જેટલા ઘરમાં બેઠેલા હતા એને બધા હસ્યા. એ સ્વામીજીની એ સ્મૃતિને યાદ કરતા હતા કે. પછી એમને વાત કરતા કીધું કે સ્વામીજીએ કે આશીર્વાદ આપ્યા કે મને. સ્વામીજીએ ધબ્બો માર્યો ને પછી કીધું કે આનું કે બહુ નામ થવાનું છે કે તારું, કે ચિંતા ના કરીશ. ફરી બોલાયા, ફરી પાછું કીધું સ્વામીજી કે ભણીશ તોય નામ થશે, નહીં ભણે તોય નામ થશે કે. પછી એમને કીધું મને નવનીતભાઈ વાત કરતા કે પછી એક ભાઈ બોલ્યા અંદરથી, ટીચર હતા શાંતિભાઈ સાહેબ, બોલ્યા કે સ્વામી એમ પપ્પાની તો લારી છે કે. એટલે કે કશું નોમ થવાનું નહીં કે એમ કશું નહીં થાય એમ કે જે કંઈ કહેવા માંગતા હશે. પણ પછી સ્વામીજીએ આશીર્વાદ આપ્યા તો કે અત્યારે આખા વર્લ્ડમાં કે શ્રીરામ ટમટમ હું એક્સપોર્ટ કરું છું કે તમે બધા ઓળખતા હશો કે. ક્રોમા બિલ કરતો તો એ ઓળખતો હતો કે શ્રીરામ ટમટમ વાળા આયા કે રાજુભાઈ. એટલે વિચાર કરો કે એમના મિત્રના સંબંધે કરીને સ્વામીજીને દર્શન કરવા આયા. તો બાકી તો લારી જ લખેલી હતી, પણ એવા સત્પુરુષની આપણને સૌને ગોદ મળી. તો સ્વામીજીની સામર્થ્ય કેટલી બધી હશે આપણે વિચાર કરીએ. પણ આપણને સૌને એક ધબ્બાથી કઈ આવું નામ કરી દે એવું નથી. એના યોગમાં આવ્યા હોય એને એક ધબ્બો મારીને એને કરોડપતિ બનાવી દે એવું બી નથી. એમની ઈચ્છા હોય તો કરી શકે. એ સ્વતંત્ર પુરુષ છે. યોગીજી મહારાજનો બી પ્રાગટ્ય દિન આવે છે. એ સ્વામીજીના ગુરુ, એમની બી અદ્ભુત દાસત્વ ભક્તિથી, અદ્ભુત સેવા ભક્તિથી જે સમાજ વચ્ચે રહ્યા, યોગીજી મહારાજે બી એવું કામ કર્યું. એટલે આપણા જીવનની અંદર કોઈ બી પરિસ્થિતિ આવે, એ લારી ચલાવતા હતા તોય રાજી હતા. ભગવાને જે પરિસ્થિતિમાં રાખ્યા હતા. આજે જેટલો બી એમનો બિઝનેસ હશે ભગવાનની સ્વામીજીની કૃપાથી તો બી રાજી છે. તો એક ભાઈ દર્શન કરવા આવ્યા હતા, કદાચ બોચાસણની અંદર બિરાજમાન હતા યોગીજી મહારાજ. એટલે એટલા આજુબાજુના ગામના જ હતા. ગામનું નામ બોલ્યું પીપલક. એટલે ભાઈની કઈ નાની દુકાન કે લારી હશે, રેકડી હશે. દર્શન કરવા આવ્યા બાપાના. આવી રીતે સભા ભરેલી હતી. પછી સભા પતી એટલે બધા દર્શન કરવા આવ્યા. બે વારા પરથી દર્શન કરવા એટલે બાપાએ કીધું કે આજે કંઈક રાખો કે. એટલે કે કંઈક નિયમ લો એમ, કંઈક મૂકી દો વ્યસન હોય તો એમ. બાપા કે બીડી મુકાય કે બીડી રખાય કે બાપા એ રખાતું હશે કે. બીજું કંઈક ખાતા હતા તો બાપા એ કીધું કે ગુરુ આ રાખો કે. તો પેલા ભાઈ કે હું એટલે જ નહીં આવતો કે આ બધું તમે રખાઈ કરો કે અમને ફાવે ના કે. તો બાપા કે એવું સારું તો કે આપણે રાખવાનું નહીં રાખવું કે. તો એક કામ થાય કે થાય બાપા બોલો કે. તો ગુરુ તમે જાઓ તમારે ધંધે તો કે રસ્તામાં મંદિર આવે વડતાલ કે. બાપા કે હા આવે ને કે. તો કે રોજ વડતાલ જવાય કે બાપા. તો બાપાનો સ્રોત ભાવ કે બાપાની શું કહેવાય એનો વિચાર કરી બાપા એવું ના કે રોજ અહીં દર્શન કરવા આવજો કહી શકે
પણ બાપા એ ભગતને સાનુકૂળતા થાય કે એને સાનુકૂળ પડે, દર્શન તો થવાના જ છે, ભગવાનના યોગમાં બી રહેવાના, પણ બાપા એવું કીધું કે તમને તઈ સાનુકૂળ પડે તમે તઈ દર્શન કરીને જજો ઘેરો છે. તો પીપલકની અંદર હમણાં થોડા વર્ષ પહેલા મંદિર બન્યું સંસ્થાનું, BAPSનું. બાપાએ મંદિર દર્શન કરવા કઈ મોકલ્યા વડતાલ, પણ બાપાના યોગમાં પછી આયા ભગત, બધું છૂટી ગયું ધીરે ધીરે, વ્યસન ને બધું, બાપાની સાથે એવી પ્રીતિ થઈ ગઈ. તો જેટલી જ અત્યારે જે મંદિર બન્યું એની બધી જમીન એમને આપી. એમની જોડે તો કશું નતું, અબજો રૂપિયાની જમીન કહી શકાય. પણ કહેવાનો મતલબ એ હતો કે બાપાની એક સામાન્ય આજ્ઞા પાડી, એમને કશું રાખવું જ નતું, પણ બાપાની કૃપાએ કરીને મોટા પુરુષનું એક વચન કદાચ આપણે પાડી લઈએ તો આપણે રાખવું હોય કે ના રાખવું હોય, પણ બધું આપણું છૂટી જાય. દોષ હોય, સ્વભાવ હોય, કે જે કંઈ આપણને નડતું હોય, જે કંઈ પ્રારબ્ધ હોય, વર્ષોથી કહેતા હતા કે વિદ્યાર્થીના લેખ પર મેખ મારે એનું નામ ભગવાનના સાચા સાધુ. તેવું કંઈક જો આપણા જીવનમાં થયું હોય તો એ સ્વામીજીની આજ્ઞા પાડીએ તો આપણા જીવનમાંથી એ નીકળી જાય. તો એની માટે સર્વોપરી નિમિત્ત બનવાનો અવસર શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ છે. એ સ્વામીજીનું સ્મૃતિ મંદિર બનવાનું, સ્વામીજીનું સ્મૃતિ મંદિર બનવાનું હોય, એની અંદર યજ્ઞ થવાનો હોય, તો આપણે જો સ્વામીજીને ગુરુ તરીકે માન્યા હોય તો આપણને કહેવાનું જ ના હોય કે આ યજ્ઞમાં આપણે બેસવાનું છે. આપણે સામેથી જ કહેવાનું હોય કે અમારું નામ લખજો ભાઈ, અને પ્રેમ સ્વામીજીની આજ્ઞા છે એક જણને લઈ આવવાની. તો આપણે પ્રયત્ન કરવાનો કે એક જણ નહીં, બે જણ નહીં, 5 જણ કેમ ના આવે. સ્વામીજી એવા પુરુષ હતા, જો એનો સંબંધ થઈ જાય, પ્રેમ સ્વામીજીનો સંબંધ થઈ જશે તો આપણા બી એવા કંઈક સ્વામીજીની કૃપા થઈ જશે. વિશેષ તો આપણે નવનીતભાઈનો લાભ લેવો છે, પણ કહેવાનો મતલબ એ કે સ્વામીજી જેવા પુરુષ આ ધરતી પર ના હોય, પ્રેમ સ્વામીજી જેવા પુરુષ આ ધરતી પર ના હોય. પ્રેમ સ્વામીજીનું બી કેવું દાસત્વ વિચાર તો કરો. વચ્ચે જ આપણે યાદ કર્યા હતા, નવનીતભાઈ કઈથી આવતા હતા, સ્વામીજી મેરેજમાં પધાર્યા હતા અહીં, રાઈટ, નિષ્ઠાબેનના. તો પછી વેદાંત કુમારને એ આવ્યા તો જગ્યા હતી નહીં, તો પ્રેમ સ્વામીજી એમના આસન પર બેહાડી દીધા, કઈ બેહવા કે. એ ખૂબ વિવેકી, એટલે એમને ના પાડી કે સ્વામી મારથી ના બેહાય કે. પણ આપણને તો એવો વિચાર જ ના આવે, આપણી ખુરશી ફિક્સ હોય કે આપણી જગ્યા ફિક્સ હોય તો આપણે છોડીએ નહીં. ઘણી બધી જગ્યાએ સભામાં તમે જોશો સમય તો અમુક જગ્યા ફિક્સ જ હોય. કોઈને તકલીફ હોય એ વસ્તુ અલગ છે કે બેસતા હોય, પણ પોતાનું સ્થાન છોડવાનું બી માણસને ગમે નહીં. ગુણાયતન સ્વામીના વખતમાં એક વાત છે કે ભાઈ ગાળામાં કંઈક જવાનું હતું, પેલા સ્વામીએ કીધું કે થોડાક કહો કે જગ્યા કહો કે. તો પેલા ભાઈએ ખોટું લાગી ગયું, સાધુ હતા, તો મંદિર જ છોડી જુનાગઢથી જેમ બીજે રહ્યા કે હવે રહેવું જ નહીં કે. 2 ફૂટ ખહાયું ના કોઈની આજ્ઞાએ, પણ 200 ઘઉં ખહાઈ ગયો. એ આપણો મન બુદ્ધિ. અને એવું આપણા જીવનની અંદર ના થાય. ના સ્વામીની વાત વાંચી કે માન અપમાનમાં પોતાને અક્ષર માનવું છે કે આપણાથી મોટો કોઈ નથી, તો કોની પાસે માન અપમાન માનવું. એમ આ મહોત્સવ છે કે કોઈ બી સેવાનું પ્રયોજન છે એ આપણને જે આ શબ્દરૂપી બાણ લાગે છે કે ખોટું લાગે છે કે XYZ વસ્તુ આપણને અસર થાય છે, એ અસર જો ભગવાન સાથેનો સંબંધ વધતો જાય આવી સેવાના ફળ સ્વરૂપે તો એ અસર આપણને ઓછી થતી જાય. આપણા હૈયાની વિશે ભગવાન એવા સુખ શાંતિને આનંદનો અનુભવ કરાવતા જાય, એની માટેના બધા પ્રયોજન છે. તો સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે સૌ ભક્તો અદભુત નિમિત્ત બની જ રહ્યા છે, પણ વિશેષ આપણે સૌ સ્વામીજી સાથેનો સંબંધ કરવો છે કે વિશેષ સ્વામીજી પ્રત્યેની નિષ્ઠા પાકી કરવી છે કે વિશેષ સ્વામીજીના યુગ કાર્યની અંદર નિમિત્ત બનવું છે. તો એની માટે એક જ સહેલો સરળ માર્ગ છે કે પ્રેમ સ્વામીજીએ કીધું એમ કે ગુણાતીત પુરુષોના જીવનમાં ડૂબી જવું પડે, અને ડૂબતા ડૂબતા બીજી વસ્તુ એ કરવી પડે કે સરળતા રાખવી પડે. સરળતા રાખવા માટેનો સર્વોપરી માર્ગ એટલે વચન પ્રવૃત્તિ, વચન નિવૃત્તિ. આપણને કહે કે આ વસ્તુ કરવાની તો એ કરવાની, આપણને ના પડે નહીં કરવાની, રાઈટ. તો એ તરફની યાત્રા, સરળતા તરફની યાત્રા, ભૂલકુ તરફની યાત્રા, આપણા સૌના જીવનની અંદર નિશ્ચિંતતા, નિર્ભયતા અને શુભ વિચાર પ્રગટે એ તરફની યાત્રા, એ માટેનો સર્વોપરી ઉત્સવ એટલે શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ. ને એની અંદરના જે કંઈ સેવા યજ્ઞો આવે એની અંદર આપણે દિલથી જે કંઈ આપણને સેવા મળે એ ખૂબ ઉમંગથી સ્વામીજીને રાજી કરવાની ભાવનાથી આપણે સૌ
કરી શકીએ અને સર્વોપરી નિમિત્ત બની શકીએ એ જ પ્રાર્થના સજાની સ્વરૂપ માટે